નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાક ગતિની ચર્ચા કરીશું. પ્રથમ આપણે આદર્શ ઉચ્ચાલનની રચના, કાર્ય અને ચાક માત્રાના સિદ્ધાંતની વાત કરીએ. તો આદર્શ ઉચ્ચાલન એ અગાઉ આપણે પ્રાથમિક ધોરણોની અંદર ભણતા હતા કે ઉચ્ચાલનના તંત્રો, ઉચ્ચાલન આ શબ્દ આપણા માટે નવો નથી. તો અહીંયા આદર્શ પરિસ્થિતિનો એક વિચાર કરવાનો છે અને આદર્શ ઉચ્ચાલન કેવી રીતે વર્ક કરે છે, એની એક રચના કેવી રીતની હોય છે એની વાત કરવાની છે. તો આપણે એક સળિયો લઈએ જે અવગણ્ય દળ ધરાવતો છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એક અવગણ્ય દળ ધરાવતો એક એવી સળિયો છે જેનું દળ ખૂબ જ ઓછું, અવગણી શકાય એવું છે અને તેની લંબાઈના કોઈ એક બિંદુથી લટકાવેલ છે, કિલકિત કરેલ છે. અહીંયા ઓ બિંદુ જે છે એ બિંદુએ એને લટકાવેલ છે. હવે આ જે સળિયો છે એ સળિયાનું જે બિંદુ એને લટકાવેલ હોય એને એનું આધાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ઓ બિંદુને આધાર બિંદુ તરીકે લઈએ છીએ અને આ રીતે એક સંરચના તૈયાર થાય છે જેને આપણે એક ઉચ્ચાલન અથવા યાંત્રિક સંતુલન ધરાવતું તંત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા અગાઉ આપણે જે ભણ્યા કે ઉચ્ચાલનના તંત્રો કયા કયા છે, તો સાણસી નાના ધોરણમાં આવતું હતું કે આ બધા પક્કડ, સાણસી, પછી સોપારી કાપવા માટે વપરાતું સાધન, પછી ઢાળ, સંચો, આ બધું ઉચ્ચાલનના સાધનો તરીકે આપણે વાપરતા હતા. અહીંયા એક ઉચ્ચાલનનું યાંત્રિક જે સંતુલન ધરાવતું તંત્ર છે એનો આપણે અભ્યાસ કરવા માગીએ છીએ. ચીચવો તમે બધાએ જોયો હશે. નાના બાળકો બગીચાની અંદર ચીચવા ઉપર બેસે છે અને એનો આનંદ લે છે. અહીંયા આકૃતિ જે છે, આકૃતિની અંદર હવે આપણે જે બાબતો બતાવેલી છે એની થોડીક વાત કરીએ. તો સંદર્ભ બિંદુ જે ઓ છે અથવા જેના ઉપર એને કિલકિત કરેલું છે એવો આધાર બિંદુ ઓ છે, ત્યાંથી આપણે બીનું ડિસ્ટન્સ D2 છે અને એનું ડિસ્ટન્સ D1 છે. એ બિંદુ ઉપર લાગતું બળ F1 અધો દિશામાં છે. બી બિંદુ ઉપર લાગતું બળ એ પણ F2 અધો દિશામાં છે. ઓ બિંદુએ જ્યાં કિલકિત કરેલું છે ત્યાં સળિયા ઉપર લંબ બળ R લાગે છે જે ઉર્ધ્વ દિશામાં દર્શાવેલું છે. તો આ રીતના પહેલાં બળો આપણે અહીંયા બતાવી દઈએ. તો R એ આધાર બિંદુ પર જે છે ત્યાંથી પ્રતિક્રિયા બળ લાગે છે અને F1 અને F2ની વિરુદ્ધ દિશામાં છે. હવે અહીંયા આ સળિયો સંતુલનમાં છે. હવે સંતુલનમાં હોય એટલે એના પહેલાં સ્થાનાંતરીય સંતુલનની વાત કરવી પડે અને પછી એના ચાક ગતિય સંતુલનની ચર્ચા કરવી પડે. તો સળિયો ધારી લઈએ કે કેવા સંતુલનમાં છે, પહેલાં સ્થાનાંતરીય સંતુલનમાં છે. તો સ્થાનાંતરીય સંતુલનમાં હોય તો શું મળે? સિગ્મા એફ સરીસ બરાબર 0 અને પછી ચાક ગતિય સંતુલનમાં હોય તો શું મળે? સિગ્મા ટો સરીસ ઇઝ ઇક્વલ ટુ 0. આ બે શરતોનું પાલન થાય ત્યારે સંતુલન સંપૂર્ણ સ્થપાયું કહેવાય. તો પહેલાં આપણે સિગ્મા એફ સરીસ બરાબર 0 લખીએ તો કેટલા બળો લાગે છે? તો આકૃતિમાં જોઈ શકાય છે કે 3 બળો અસ્તિત્વ ધરાવે છે. એક R, બીજું F1 અને ત્રીજું F2. R વાય અક્ષની દિશામાં ગણી શકાય, ઉર્ધ્વ દિશામાં છે. F1 અને F2 અધો દિશાના બળો થાય એ પ્રમાણે જોઈએ તો જો Rને ધન લઈએ તો F1 F2 કેવા થશે? અધો દિશાના છે માટે ઋણ થશે. તો આપણે આ રીતે લખી શકીએ, R ઓછા F1 ઓછા F2 બરાબર 0. આ સિગ્મા એફ થયો. અને હવે ટોર્ક, તો ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થશે આની અંદર? તો એક F1 બળ ટોર્ક ઉત્પન્ન કરશે, બીજું F2 અને ત્રીજું R. હવે મિત્રો આપણે અગાઉ ભણ્યા હતા ટોર્ક મેળવવા માટે શું કરવું પડે છે?
તો ટોર્ક 2 ઇઝ ઇક્વલ ટુ આર સદિશ ક્રોસ એફ સદિશ, અને આને પછી આપણે આર એફ સાઇન થીટામાં કન્વર્ટ કરતા હતા. હવે તમે અહીંયા થોડુંક ધ્યાન રાખશો તો જ્યારે ટોર્કનું મૂલ્ય મેળવીએ છીએ અને એની દિશા લઈએ છીએ તો દિશા સાથે ટોર્કને બતાવવા માટે આપણે આર અને એફનો સદિશ ગુણાકાર લઈએ છીએ. હવે આકૃતિની અંદર જે બળો લાગે છે એ બધા બળોને હવે હું સંદર્ભ બિંદુ ઓ લઈ લઉં, ત્યાંથી ગણવા માગું છું ટોર્ક. તો ઓ બિંદુ જ્યાં છે એ જ પોઈન્ટમાંથી જે આર બળ છે, જેને પ્રતિક્રિયા બળ તરીકે ઓળખેલું છે, એની કાર્યરેખા પસાર થાય છે. તો ખૂણો કેટલો થાય આર અને એફ વચ્ચેનો? આના માટે આર બિંદુ આગળ ટોર્ક કેટલું મળે? તો એ મેળવવા માટે ખૂણો 0 થાય, અને ખૂણો 0 થતો હોય તો સાઇન 0 બરાબર 0. હવે મિત્રો અહીંયા પ્રથમ સળિયા ઉપર લાગતા જે બળો છે એમાંનું આજે કહ્યું એ પ્રમાણે જે બળ છે ઓ બિંદુને અનુલક્ષીને એના આપણે અહીંયા શું કહીશું? આર, અને આરના કારણે મળતું ટોર્ક તો ટો 1 બરાબર 0. એટલે ટો 2 મેળવીએ તો શું થાય? તો ટો 2 મેળવવા માટે તમારે આ રીતનો સળિયો હતો, આ એનું ઓ બિંદુ હતું, અને અહીંયા હતું એ, અહીંયા હતું બી. આની ઉપર બળ લાગતું હતું F1, આની ઉપર બળ લાગતું હતું F2. F2 અને F1 બળો જે છે એના અનુરૂપ આના D1, અહીંયા D2. તો હવે આને આપણે આગળની સાઈડે આ રીતે લંબાઈએ, અને આને પણ આ બાજુએ લંબાઈએ D2 ને, અને આનું આર ક્રોસ એફ મેળવીએ, આનો પણ આર ક્રોસ એફ મેળવીએ. તો ખૂણો બનશે 90 ડિગ્રીનો. F1 અને D1 વચ્ચેનો ખૂણો બનશે 90 ડિગ્રીનો. F2 અને D2 વચ્ચેનો ખૂણો બનશે પણ 90 ડિગ્રીનો. અહીંયા એંગલો જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ખૂણો બને 90નો, અહીંયા પણ 90 ડિગ્રીનો ખૂણો બને. એટલે સાઇન થીટામાં સાઇન 90 લખાશે ટો 2 માટે. તો ટો 2 ઇઝ ઇક્વલ ટુ D1 F1 સાઇન 90. સાઇન 90 એટલે 1 થઈ જશે. હવે મિત્રો કઈ દિશા મળી આની? તો સમઘડી અને વિષમઘડી બે દિશાઓ હોય તો અહીંયા દિશા છે એ આ રીતની મળી. આ દિશા જે છે આરથી એફની, એને આપણે વિષમઘડી કહીશું. વિષમઘડીનું ટોર્ક ધન કહેવાય. એટલે અહીંયા આવશે D1 F1. એ જ રીતે આ બાજુનું ટોર્ક મેળવીએ ટો 2 તો શું થશે? તો ટો 2 એ ટો 3 કહીએ એને, D2 જેટલું અંતર છે, આરની જગ્યાએ D2 આવી ગયા, અને F2 બળ છે. હવે આની ડાયરેક્શન તમે જુઓ છો તો આ રીતની મળે છે. આ ડાયરેક્શન સમઘડી છે. સમઘડીનું ટોર્ક ઋણ કહેવાય, બરાબર, અંદરની દિશામાં મળે છે માટે. તો માઇનસ D2 F2. તો હવે 3 ટોર્ક થયા, ટો 1, ટો 2 અને ટો 3. સદિશ સરવાળો અહીંયા લઈએ છીએ તો દિશા સાથેનો લઈશું તો 0 લખવાની જરૂર નથી. D1 F1 માઇનસ D2 F2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણને આ સમીકરણ મળ્યું. તો સમીકરણ 1, સમીકરણ 2. હવે મિત્રો આની અંદર આજે આપણે મેળવી લાયા છીએ એની અંદર D1 ને શું કહેવું, બરાબર, અને D2 ને શું કહેવું? તો ઉચ્ચાલનમાં જેને ઊંચકવું હોય તેને ભાર કહે છે, અને તે F1 વજન છે, તથા આધાર બિંદુ ઓથી ભારને લટકાવેલ અંતર D1 ને ભાર ભુજા કહે છે. એટલે આ બે શબ્દો આપણે યાદ રાખીશું. એક ભાર ભુજા અને બીજી પ્રયાસ ભુજા. ઉચ્ચાલનના બીજા છેડે ભારને ઉપાડવા માટે લાગુ પાડેલ બળ
F2 ને પ્રયાસ કહે છે, જેનું આધાર બિંદુથી અંતર D2 છે, અને D2 ને પ્રયાસ ભુજા એફોર્ટ આર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધાનો ઉપયોગ કરી પછી આપણે મિકેનિકલ એડવાન્ટેજ મેળવીએ છીએ અને પ્રયાસ ભુજા તરીકે ઓળખવામાં આવે છે. તો સમીકરણ 1 એની ઉપરથી આપણને મળ્યું R બરાબર F1 પ્લસ F2, અને સમીકરણ 2 એની ઉપરથી મળ્યું D1 F1 બરાબર D2 F2. તો આપણા માટે બે સમીકરણો જે તૈયાર થયા છે એ મહત્ત્વના છે. હવે મિત્રો આની ઉપરથી આપણે એક સૂત્ર તૈયાર કરવા માગીએ છીએ D1 F1 બરાબર D2 F2 ઉપરથી. D1 F1 બરાબર D2 F2. તો D1 ને શું કીધું? ભાર ભુજા. F1 ને વજન કીધું એટલે ભાર, બરાબર D2 એટલે પ્રયાસ ભુજા, અને F2 એટલે પ્રયાસ. આ સમીકરણ ઉચ્ચાલન માટેના બળની ચાક માત્રાનો સિદ્ધાંત છે. D1 F1 બરાબર D2 F2. અને હવે અહીંયા આ જે બળ લગાડેલું બળ છે અને સામે પ્રયાસ ભુજાની અંદર જે પ્રયાસ ઉત્પન્ન થાય છે, આ બંનેના ગુણોત્તરને આપણે મિકેનિકલ એડવાન્ટેજ તરીકે ઓળખીએ છીએ. એટલે મિકેનિકલ એડવાન્ટેજ કોને કહેવાય? તો મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ F1 બાય F2 ઇઝ ઇક્વલ ટુ D2 બાય D1. યાંત્રિક લાભ વધુ મેળવવા માટે પ્રયાસ ભુજા D2 એ ભાર ભુજા D1 કરતાં મોટો રાખવો જોઈએ, કે જેથી ઓછા પ્રયાસથી વધુ ભાર ઊંચકી શકાય. તમે લગાડેલું બળ અને સામે એનો જે આઉટપુટ મળે છે એ બળના કારણે એ બંને બળોનો ગુણોત્તર લો છો, એના મિકેનિકલ એડવાન્ટેજ યાંત્રિક લાભ કહે છે. અને આ યાંત્રિક લાભ જે છે મિકેનિકલ એડવાન્ટેજ એના એમ એ વડે બતાવીએ છીએ. તો એમ એ બરાબર F1 બાય F2 બરાબર D2 બાય D1. આ સમીકરણ ઉપરથી લખેલું છે ઉપરના. અને આ જે બળો છે F1 અને F2, આ બળો ઉચ્ચાલન સળિયાને લંબરૂપે ન હોય તો પણ કોઈ પણ કોણે લાગતા હોય તો પણ બળની ચાક માત્રાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. એનો મતલબ એવો છે કે આ સળિયો છે, કોઈ બળ આ રીતે લાગે છે, કોઈ બળ લંબરૂપે લાગે છે. આ લંબરૂપે નથી બળ, આ F1 બળ લંબરૂપે નથી, F2 લંબરૂપે છે. લંબરૂપે હોય કે ન હોય, આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપણે એના ઉપર લાગુ પાડી શકીએ છીએ. એટલે આ વસ્તુ આપણે યાદ રાખીશું કે ચાક માત્રાનો જે સિદ્ધાંત છે એ લંબરૂપે હોય કે ન હોય બંને કિસ્સા માટે એના લાગુ પાડી શકાય છે. તો આ વાત થઈ અહીંયા ચાક માત્રાના સિદ્ધાંતની. આ પ્રશ્ન પણ પૂછી શકાય એવો છે. હવે આપણે ઉદાહરણ 7.8ની વાત કરીએ. 70 સેન્ટીમીટર લાંબા અને 4 kg દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલા બે છરી ધાર પર ગોઠવેલ છે. આકૃતિમાં જોઈએ આપણે કે એક સળિયો છે AB. આ AB સળિયાના બે છેડા વચ્ચેનું અંતર 70 સેન્ટીમીટર છે. એટલે આકૃતિમાં એ પણ આપણે દર્શાવી દીધેલું છે. 70 સેન્ટીમીટર એની લંબાઈ છે. હવે 10 સેન્ટીમીટર દૂર મૂક્યા હોય છેડાથી, એટલે એ છેડાથી 10 સેન્ટીમીટર દૂર એક છરી ધાર મૂકેલી છે જેને K1 તરીકે ઓળખેલી છે. અને બી છેડાથી 10 સેન્ટીમીટર દૂર બીજી એક છરી ધાર છે જેને આપણે K2 તરીકે ઓળખેલા છે. આગળ કહે છે એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 kg બોજને લટકાવવામાં આવેલ છે. એટલે કોઈ એક છેડો લઈ લઈએ આપણે, ત્યાંથી કેટલા સેન્ટીમીટર દૂર? 30 સેન્ટીમીટર દૂર એક બોજને લટકાવેલ છે. હવે મિત્રો સમજજો કે બોજ જે છે એ 30 સેન્ટીમીટર દૂર છે. તો હવે એ છેડાથી આપણે વિચારીએ તો અહીંયા P બિંદુ આગળ એક બોજ લટકાવેલ છે.
તો આ જે ડિસ્ટન્સ છે એથી પીનું 30 સેન્ટીમીટર છે, બરાબર. છરીધાર પર પ્રતિક્રિયા બળ શોધો. એટલે આપણે અહીંયા છરીધાર ઉપર લાગતા પ્રતિક્રિયા બળો R1 અને R2 છે. તો આપણે R1 અને R2 શોધવાના છે. આ સળિયો નિયમિત આડછેદનો અને સમાંક છે તેમ ધારો. હવે થોડીક બાબતો મિત્રો આની અંદર પ્રશ્ન સરળ છે. સળિયો યાંત્રિક સંતુલનમાં રહે છે. તો આ યાંત્રિક સંતુલનની જે શરતો છે એ જો આપણને આવડતી હોય તો આપણે આને સરળતાથી શોધી શકીએ છીએ. પહેલી વસ્તુ, યાંત્રિક સંતુલન માટે સિગ્મા એફ બરાબર 0 થવું જોઈએ. સિગ્મા એફ બરાબર 0 થાય તો કેટલા બળો લાગે છે એ આપણે પહેલાં શોધી કાઢવા પડે. તો કેટલા બળો લાગે છે અહીંયા કુલ બળો? તો એક R1 લાગે છે, એક R2 લાગે છે, એક W1 લાગે છે જે બોજ લટકાવેલું છે, અને ત્રીજું જે બળ છે, ચોથું બળ, એ બળ સળિયાનું સમગ્ર વજન જ્યાં કેન્દ્રિત થયેલું છે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ, એ બળ પણ અહીંયા અસ્તિત્વ ધરાવે છે. અને એ સળિયાના જે મધ્યબિંદુ છે, અહીંયા G વડે બતાવ્યું છે ગુરુત્વ કેન્દ્ર, એના પર અધો દિશામાં લાગે છે. એટલે આ બળ W આ રીતે નીચેની દિશામાં લાગે છે. તો કુલ 4 બળો થયા, R1, R2, W1 અને W. આ 4 બળો જે છે એ 4 બળોનું સંતુલન થતું હોય તો સંતુલનની શરત પ્રમાણે R1, R2 ઉર્ધ્વ દિશામાં છે માટે ધન લઈશું, W1, W નીચેની દિશામાં છે માટે એને ઋણ લઈશું. તો શું બને સમીકરણ? R1 + R2 - W1 - W બરાબર 0. હવે મિત્રો ચાક ગતિય સંતુલન પણ ધ્યાનમાં લેવાનું છે. તો ચાક ગતિય સંતુલન હોય જ્યાં, ત્યાં આપણે શું કરીશું? ચાક ગતિય સંતુલન માટે સિગ્મા ટો બરાબર 0. તો હવે કોના વડે ટોર્ક ઉત્પન્ન થાય છે એ ગણી કાઢીએ. એના માટે ડિસ્ટન્સોની જરૂર પડે. તો તમે આની અંદર કોઈ એક બિંદુ જે છે એનો તમે સંદર્ભ બિંદુ તરીકે લઈ લો અને આ સંદર્ભ બિંદુ જે છે એના અનુલક્ષીને ટોર્ક શોધી કાઢો, તમને એની ગણતરી કરવામાં તકલીફ ના પડે. એટલે હું સંદર્ભ બિંદુ તરીકે G બિંદુ લઈ લઉં. તો G બિંદુના અનુલક્ષીને જે બળો લાગે છે એ બળોને ધ્યાનમાં લેવાના થાય. તો હવે આપણે અહીંયા પહેલું તો સમીકરણ 1 બની ગયું. R1 + R2 - W1 - W બરાબર 0. અને R1, R2 આ જે છે એની અંદર W1 કેટલા થશે? તો W1 જે છે એ લટકાવેલ પદાર્થ, એનું દળ M અને Gનો ગુણાકાર, એટલે લટકાવેલ વજન જે છે દળ બરાબર એના આપણે M1 કહી દઈએ. તો M1 × G, M1 4 kg આપેલા છે, 4 × Gનો જવાબ તમે અહીંયા જે લો છો એ 9.8 લઈ લઈએ આપણે, બરાબર. તો એ આપણને અહીંયા મળી જશે 4 × 9.8 ઉપરથી. અને W કેટલા થશે? તો કેટલો છે અહીંયા M1 આપણને અહીંયા 4 નહીં પણ 6 આપેલા છે, 6 kgનો પદાર્થ લટકાવેલો છે. એટલે અહીંયા W1 મેળવીશું એટલે W1ની અંદર 6 kgનો પદાર્થ લટકાવેલો એટલે 6 × 9.8 કરીશું, બરાબર. અને આનો જવાબ આપણને મળશે, 10 લીધા હોત તો 60 મળે, એટલે અહીંયા મળશે 58.8. W કેટલા થશે? તો W મેળવવા માટે લટકાવેલ દળ 6 હતું અને સળિયાનું દળ 4 હતું, તો 4 × 9.8 અને આનો જવાબ મેળવીશું તો 39.2 મળશે. એટલે આ જવાબો અહીંયા ભરી દઈએ સમીકરણ 1ની અંદર, તો એક સમીકરણ તૈયાર થઈને મળ્યું. R1 + R2 બરાબર 98. નંબર 2 આપી દઈએ. હવે R1, R2 ઉર્ધ્વ દિશામાંના
અને W1 W દિશામાં છે અને ચાક ગતિએ સંતુલન હોય તો એના માટે ફરીથી સળિયાનો વિચાર કરીએ. અહીંયા હવે આપણે સેન્ટર પોઈન્ટ G છે ત્યાંથી આ ડિસ્ટન્સ કેટલું થાય? તો આ R1 જે બળ લાગે છે એ ઉર્ધ્વ દિશાનું છે. અહીંયા R2 બળ લાગે છે એ પણ ઉર્ધ્વ દિશાનું છે. અને આનું જે બળ લાગતું હતું અહીંયા એ બળના મિત્રો આપણે W કીધું હતું અને અહીંયા W1 લાગતું હતું. તો W1 W R2 અને R1. હવે આના કારણે જે ટોર્ક ઉત્પન્ન થશે એ કઈ રીતના હશે? તો R1 માટેનું જે ટોર્ક છે એ આ રીતે મળશે. R2 માટેનું જે ટોર્ક છે એ આ રીતે મળશે. તો બંને વિરુદ્ધ દિશાના ટોર્ક મળે. અને આ જે W1 બળ લાગે છે એનું ટોર્ક મેળવવું હોય તો એ આ રીતે મળશે. એટલે R1ના કારણે ટોર્ક સમઘડી દિશામાં, R2ના કારણે વિષમઘડી દિશામાં અને W1 જે છે એના કારણે મળતું ટોર્ક પણ વિષમઘડી દિશામાં. અને આ W જે બળ લાગે છે વજન બળ સળિયાનું એના વડે કોઈ ટોર્ક ઉત્પન્ન થશે નહીં. એનું કારણ આપણે આપીશું કે થીટા બરાબર 0 થશે. જ્યાં થીટા બરાબર 0 થાય ત્યાં ટોર્ક શૂન્ય થશે. એટલે 3 ટોર્ક મળશે. એક R1ના કારણે, બીજું R2ના કારણે, ત્રીજું W1ના કારણે. ચલો, જે સમઘડી દિશામાં ટોર્ક હોય એના ઋણ લેવાના, વિષમઘડી હોય એના ધન લેવાના. તો સમઘડીનું ટોર્ક થશે R1 વડે લાગતું બળ. એ અંતર કેટલું થશે? તો Gથી ચાલુ કરી R1 સુધીનું જે ડિસ્ટન્સ છે અહીંયા આપણે K1 કહેલું હતું અને આને કહ્યું હતું K2. તો GK1 ગુણ્યા R1 એ થયું ટોર્ક R1 વડે. એના પછી W1 જે છે અહીંયા P બિંદુ આપી દઈએ જ્યાં લટકાય. તો PG ગુણ્યા W1 એ W1નું ટોર્ક થયું અને GK2 ગુણ્યા R2 એ R2નું ટોર્ક થયું. તો આવું સમીકરણ તૈયાર થશે. -R1 KG1 પ્લસ W1 PG પ્લસ R2 K2G બરાબર 0. હવે મિત્રો કિંમતો ભરી દઈએ. હવે તમને ખબર છે કે આ ડિસ્ટન્સ, આખું ડિસ્ટન્સ જે છે Gથી ચાલુ કરી K1નું એ 25 સેન્ટીમીટરનું થાય. કેવી રીતે? તો આખું કેટલું હતું? જોઈ શકાય છે કે આ જે ડિસ્ટન્સ છે અહીંથી એ 70 હતું આખું. તો અહીંયા અડધું 35 થાય, સેન્ટર પોઈન્ટથી આ 35 થાય અને બે છેડા 10-10 સેન્ટીમીટરના અંતરે છે. તો હવે મિત્રો આ ડિસ્ટન્સ લઈએ જ્યારે આ 25 થવાનું અને એ રીતે આ બાજુનું પણ 25 થવાનું. હવે આ બાજુમાં જુઓ, આ બાજુથી 30 સેન્ટીમીટર છે એ છેડાથી, તો આ ડિસ્ટન્સ 5 સેન્ટીમીટર થવાનું. બરાબર? એટલે આ 5 સેન્ટીમીટર, આ 25 સેન્ટીમીટર, આ પણ 25 સેન્ટીમીટર. તો આ રીતે તમે R1G, PG અને GK2 અથવા KG2 મેળવી શકો છો. કિંમતો ભરી હવે આપણે આનું સાદરૂપ આપી દઈએ તો આ પ્રમાણે મળશે. R1 કૌંસમાં 0.25 વત્તા 58.8 W1 મેળવી લાયા હતા ઇન્ટુ, હવે જુઓ સેન્ટીમીટરમાંથી મીટરમાં ગયા એટલે 5 સેન્ટીમીટરના 0.05 મીટર કરેલા છે, પ્લસ R2 કૌંસમાં 0.25 બરાબર 0. અને આ રીતે મેળવીશું આપણે તો સમીકરણ R1 અને R2ના પદમાં તૈયાર થશે. માટે આપણને આવું એક સમીકરણ મળ્યું, 0.25 R1 ઓછા 0.25 R2 બરાબર 2.94. આ પદ જે છે આનો ગુણાકાર કરી અને બીજી બાજુએ લઈ ગયા છે. અથવા એમ સમજી લો કે આ R1 વાળું પદ અને R2 વાળું પદ ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા છે અને સમીકરણ આ રીતે પ્રાપ્ત થાય છે. હવે આમાંથી
0.25 કોમન કાઢી લઈએ અને R1 માઇનસ R2 બરાબર 2.94 મળે અને R1 માઇનસ R2 બરાબર 2.94 ભાગ્યા 0.25 અને સમીકરણ બન્યું R1 માઇનસ R2 બરાબર 11.76. નંબર 4 આપી દઈએ આને. આગળ એક સમીકરણ મેળવી લાયા હતા R1 પ્લસ R2 બરાબર 98 બરાબર. હવે એક સમીકરણ આપણને મળ્યું હતું એના નંબર 2 આપ્યું હતું. સમીકરણ 2 અને સમીકરણ 4 આ બંનેનો ઉપયોગ કરીએ તો શું થાય? તો આ બંનેનો તમે સીધો સરવાળો કરી નાખશો. અહીંયા R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 11.76 અને આ બંનેનો સરવાળો કરશું તો અહીંયા 2R1 થશે અને આ બાજુએ 98 વત્તા 11.76 કરીશું એટલે 109.76 મળશે. અને હવે આને 2 વડે ભાગી નાખીશું એટલે R1 મળશે 54.88 એટલે કે 55 ન્યૂટન. અને એ જ સમીકરણ જે છે બંનેમાંથી કોઈ એક સમીકરણમાં એ કિંમત ભરી દઈશું એટલે R2 પ્રાપ્ત થશે. તો R2 જે છે એ આપણને આ રીતે 98 માઇનસ 54.88 એટલે કે 43.12 મળશે. એટલે કે એને આપણે 43 કહીશું. તો R1 અને R2 મેળવવાના છે. R1 મળે 55 અને R2 મળે 43. આમ આ પ્રતિક્રિયા બળો છે જે સળિયા ઉપર લાગે છે. બરાબર. તો દાખલો સહેલો છે. તમને ચાક માત્રાનો સિદ્ધાંત આવડતો હોય તો તમે સહેલાઈથી શોધી શકો છો. અને બીજી વસ્તુ, સંતુલન મેળવતી વખતે ચાક ગતિએ સંતુલન મેળવવામાં ટોર્ક ક્યારે ધન લેવું અને ક્યારે ઋણ લેવું, બરાબર, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. દાખલો ગણતી વખતે સિગ્મા ટો મેળવતી વખતે કોના વડે ટોર્ક નહીં મળે તો સંદર્ભ બિંદુમાંથી જે બળની કાર્યરેખા પસાર થતી હશે એ કોઈ પણ પ્રકારનું ટોર્ક ઉત્પન્ન કરશે નહીં.